નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પરીક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પસંદગી પ્રક્રિયા યોજાઈ। વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત વડોદરા ખાતે એથ્લેટિક્સ રમતની રિજનલ એકેડમી કાર્યરત માંજલપુર રમત સંકુલ ખાતે આજરોજ પસંદગી પ્રક્રિયા અંડર 14 થી અંડર 23 સુધીની ભાઈઓ બહેનોની સિલેક્શન પ્રક્રિયા થઈ, જેમાં જમ્પિંગ, ઘોડા ફેંક જેવી વિવિધ રમતો યોજાઈ। મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો। જે ખેલાડી સિલેક્ટ થશે અને પરફોર્મન્સ સારું થશે તેઓને ફ્રી કોચિંગ આપવામાં આવશે અને ઇક્વિપમેન્ટ તથા ટ્રેકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ એથ્લેટિક્સ ગેમ એથ્લેટિક કોચ સનોલી પ્રસાદની उपस्थितिમાં યોજાઈ। मैं एथलेटिक कोच सलोनी रत्नेश प्रसाद, डिस्ट्रिक्ट कोच। हमारी एसएजी स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा एक रीजनल एकेडमी कार्यरत है बड़ौदा में, जो आज 5 अक्टूबर 2024 को यहाँ पे ट्रायल रखा गया है और उसमें अंडर 14 से अंडर 23 के बच्चों का सिलेक्शन है। इसमें एसएजी के थ्रू सारी जो इक्विपमेंट है और प्रैक्टिस है वो एसएजी के थ्रू फ्री ऑफ कॉस्ट है। सब ये एसएजी के थ्रू इन्हें प्रोवाइड किया जाता है बच्चों को। किस तरह से सिलेक्शन किया जाता है? बच्चों का सिलेक्शन है, जैसे मैं खुद एथलेटिक कोच हूँ तो बच्चे का स्पीड है, स्ट्रेंथ है, एंडोरेंस है, इस बेस पे बच्चे का सिलेक्शन किया जाता है।